ફાઇનલી મિત્રો આપણે વરાછાના ઢાળેથી નીકળી ગયા છીએ. તમે દિવાળીનું ટ્રાફિક જોઈ શકો છો કે અલંકારની આઇકન સ્ટાર એમની અંદર પણ આપણો બ્લોગ આવી ગયો છે. તો તમે ચેકઆઉટ ન કર્યો હોય તો ચેકઆઉટ કરતા આવજો મિત્રો. સવારના 6:45 જેવું થયું છે. સરસ મજાની સવાર પડી ગઈ છે. સાણંદની અંદર આવેલું રામાપીરનું મંદિર જ્યાં ઉપર લખેલું છે જય બાબા રામદેવ નકળંગ પાંગળી ગૌશાળા સાણંદલી. જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું દિવાળી સ્પેશિયલ જર્નીની અંદર. આજે ફરીથી તમારા માટે એક સરસ મજાની એવી જર્ની હું આજે લઈને આવ્યો છું. અત્યારે આપણે છીએ સુરતની અંદર. આપણું લાઈવ લોકેશન છે સુરત. આપણે વરાછાના ઢાળની અંદર છીએ. આજે આપણે કામધેનુ ટ્રાવેલ્સની મધર ઓફ ધ વર્લ્ડ એટલે કે લાલપરી કહેવાતી બસની અંદર જર્ની કરવાની છે મિત્રો. સરસ મજાની એવી બસ છે, કામધેનુ ટ્રાવેલ્સે બિલ્ડ કરી છે. તો આપણે અત્યારે લાઈવ લોકેશન છે એમના ઓફિસે છીએ. અત્યારે કામધેનુ ટ્રાવેલ્સની ઓફિસે વડલા પાર્કિંગેથી બસ ઉપડે છે. તો હમણાં અહીંયા આવે છે તો તમને બસની પ્રોફાઇલ બતાવો, હમણાં સિનેમેટિક શોર્ટ્સ પણ બસના બતાવું, ડ્રાઈવર સાહેબ સાથે મળાવું. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. અને નવા હોય ને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો થોડીક બસની ઇન્ફોર્મેશન તમને આપી દઉં તો સરસ મજાની અશોક લેલન BS4 મોડલની બસ છે, પણ થોડુંક મોડિફિકેશન કરીને BS6 મોડલની બસ કરવાની ટ્રાય કરી છે. સાથે એમાં એમેનિટીઝ, કર્ટન્સ સાથે લાઇટ ને ઇન્ટિરિયર ને ઘણું બધું સરસ મજાનું મળી જવાનું છે. ટાઈમ ટુ ટાઈમ ચાલવાવાળી ગાડી છે, ડેઇલી સર્વિસ ચાલવાવાળી ગાડી છે. તો તમારે પણ એમાં ટ્રાવેલ કરવું હોય તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે એની અંદર બુકિંગ કરાવી શકો છો. તો કન્ટિન્યુ રહેજો. આપણો વ્લોગની અંદર સ્ટાર્ટ કરીએ જર્ની આપણી સુરતથી કામધેનુ ટ્રાવેલ્સની લાલપરી બસની અંદર. તો રહેજો આપણા વ્લોગની સાથે. એપ્રોક્સ 10 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને આપણી ગાડી ફાઇનલી આવી ગઈ છે વરાછાના ઢાળે. તમને ગાડીનો વ્યૂ જોઈ શકો છો. તો ફ્રન્ટ લુકની થોડીક તમને વાત કરીએ તો કામધેનુનું બેજિંગ કરેલું છે. સાથે મિત્રો રજિસ્ટ્રેટેડ કંપની છે અને મધર ઓફ ધ વર્લ્ડ આજની આપણી બસ રહેવાની છે. આવી સુંદર મજાનો મિત્રો ફ્રન્ટ લુક છે. તમને થોડોક સાઈડમાંથી આપણે લુક બતાવીએ. આવી સુંદર મજાની મિત્રો બસની સાઈડમાંથી લિવરરી છે. સરસ મજાની એમ્બિયન્ટ લાઇટ મારેલી છે એટલે બસનો લુક જ કંઈક અલગ આવે છે. તો કામધેનુ ટ્રાવેલ્સની મિત્રો લાલપરી સાથે આજની આપણી જર્ની કરવાની છે. અત્યારે વરાછાના ઢાળે છીએ મિત્રો. આપણી દિવાળી સ્પેશિયલ જર્ની છે. તો તમે એકવાર ટ્રાફિક જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું દિવાળીનું ટ્રાફિક છે. તો સ્ટાર્ટ કરીએ આપણી કામધેનુ ટ્રાવેલ્સ સાથે આપણી જર્નીને. તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો આપણને ડબલ ક્રોસ સિંગલના કન્ફિગરેશન ધરાવતા આવું સરસ મજાનું બસની અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે. તમે જોઈ શકો છો. તેમાં તમને થોડીક એમ્યુનિટીઝની વાત કરીએ તો આ સાઈડ તમને મળી જવાનું છે સરસ મજાનો ડબલનો સોફો. તેમાં સામે આપણે કર્ટન્સ છે, એડ્રેસ છે, બેકરેસ છે, પછી આપણે લાઇટ છે. તો આમની અંદર આપણને આવડી બધી એમ્યુનિટીઝ મળી જવાની છે. સાથે સાથે સરસ મજાનું લાઇટિંગવાળું ઇન્ટિરિયર તો છે જ. અને ઉપરના સોફામાં ચડવા માટે સરસ મજાના પગથિયા પણ બિલ્ડ કરેલા છે અને ઇન્ડિકેટર પણ આપેલા છે લાઇટ સાથે. તો આવું સરસ મજાનું આપણને કામધેનુની લાલપરી બસની અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે વરાછાના ઢાળેથી નીકળી ગયા છીએ અને 10:05 જેવું થયું છે. આ છે આપણા મહેતાજી અને આ છે આપણા પાયલોટ સાહેબ. આગળ તમને હમણાં ઇન્ટ્રોડ્યુસ કરીએ કારણ કે અત્યારે થોડીક દિવાળીની સિઝન છે એટલે ગાડી પેક હોય એટલે એ ગાડી ભરવામાં થોડાક બિઝી હોય. હમણાં આગળ તમને એમની સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવે ને થોડોક લક્ઝરિયસ બસનું તમને કેબિન હું બતાવી દઉં. તો આવું ઉપર સરસ મજાનું લાઇટિંગ કરેલું છે. અહીંયા માતાજીનો એનો ફોટો છે, હાર ચડાવેલો છે. અને મિત્રો સામે છે ને CCTV કેમેરો છે આ ગાડીમાં પણ ફોર સિક્યુરિટી પર્પઝ માટે. એટલે એ બહુ સારી એમ્યુનિટીઝ કહેવાય. અને ઉપર ડ્રાઈવર માટે એક ફેન આપેલો છે. આવું સુંદર મજાનું આ બસનું કેબિન છે. તમે વ્યૂ જોઈ શકો છો, લક્ઝરિયસ છે. આગળ પણ એક CCTV છે. એકવાર તમે દિવાળીનું ટ્રાફિક જોઈ શકો છો. આગળ કેટલી બધી બસો છે અને હજી તો મિત્રો દિવાળીની સિઝન સ્ટાર્ટ થઈ છે ત્યાં આવડું ટ્રાફિક છે. આપણે શ્યામની રોયલ સ્ટાર ગાડી છે ભાવનગર રૂટવાળી. અને આ સ્વામિનારાયણ પાર્કિંગનો મિત્રો થોડોક વ્યૂ છે. આપણે તમને બને એટલી ટ્રાય કરી છે બતાવવાની. તમે એકવાર ટ્રાફિક જોઈ શકો છો. હજી દિવાળીની સિઝન સ્ટાર્ટ થઈ છે ત્યાં એટલું ટ્રાફિક છે. આગળ જોઈએ કેટલું થાય છે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ કામરેજ સર્કલે. તમે વ્યૂ જોઈ શકો છો. અને ટાઈમની વાત કરીએ ને તો મિત્રો અત્યારે 11 વાગ્યા જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે. અને આવો કંઈક કામરેજનો વ્યૂ છે અત્યારે 11 વાગ્યો.
આવું તો તમને સુરતની અંદર જ જોવા મળે. આપણા મહેતાજી અત્યારે ગાડી ભરાવવાનું ટ્રાય કરે છે. હવે અહીંયાથી આપણે કામરેથી નીકળીને આપણે મિત્રો કનેક્ટ કરીશું નેશનલ હાઈવે 48. એપ્રોક્સ 12 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે ફાઇનલી અત્યારે અંકલેશ્વરને ક્રોસ ઓવર કરી દીધું છે. અને અહીંયાથી આપણે ગાડીના પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટ ગણીએ તો વાલિયા ચોકડી. આપણા આજે પેસેન્જર નહોતા એટલે ગાડી વાલિયા ચોકડી નથી ગઈ. અને આગળ જ આપણે જાય છે અલંકારની આઇકન સ્ટાર, એમની અંદર પણ આપણો બ્લોગ આવી ગયો છે. તો તમે ચેકઆઉટ ન કર્યો હોય તો ચેકઆઉટ કરતા આવજો. અહીંયાથી આવશે આપણે હમણાં ડાયરેક્ટ ભરૂચ. એ પહેલાં તમને સુંદર મજાનો નર્મદા નદી ઉપરના કેબલ બ્રિજનો પણ વ્યૂ બતાવીશું. અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ 12:15 જેવું થયું છે અને ભરૂચના ટોલ નાકે તમે જોઈ શકો છો થોડુંક અહીંયા ટ્રાફિક હતું. આપણે ટ્રાફિકને ક્લિયર કરીને આગળ આવ્યા છીએ. આપણી આગળ છે રીતિની વંદે ભારત એક્સપ્રેસ બસ. હવે અહીંયાથી આવશે હમણાં આપણે કેબલ બ્રિજ. ફાઇનલી મિત્રો આપણે એન્ટ્રી લીધી છે સરસ મજાના બ્રિજ એટલે કે કેબલ બ્રિજની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. થોડુંક એવું ટ્રાફિક છે. આમની નીચેથી જ પસાર થાય છે માં નર્મદે એટલે કે નર્મદા નદી. અને ભરૂચ ઉપર આવેલો છે આ બ્રિજ. હવે તમને સાઈડમાંથી પણ એનો વ્યૂ બતાવું તો આમે પણ તમને સરસ મજાનો બ્રિજ દેખાતો હોય છે, લાઇટ દેખાતી છે. આવો સુંદર મજાનો મિત્રો આપણો કેબલ બ્રિજ છે. તમે વ્યૂ જોઈ શકો છો. તમારા બધાનું સ્વાગત છે વાસદ બગોદરા 6 લેન હાઈવેની અંદર. આ હાઈવે આપણે કનેક્ટ કર્યો વાસદથી અને કનેક્ટ કરેલો રાખીશું મિત્રો વેજલકા સુધી. હવે આગળ જોઈએ. અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ બોરસદને ક્રોસ ઓવર કર્યું છે. તો અહીંયા આપણે તારાપુર આપણો પહેલો વોલ્ટ આવશે. અત્યારે સમયની વાત કરીએ ને તો 3 વાગ્યા જેવું થયું છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ હોટલ માયાની અંદર. તો થોડોક વ્યૂ બતાવીએ. આપણી આગળ બાલાજીની સામ્રાજ્ય ગાડી આવી ગઈ છે. બીજી 2-3 ગાડીઓ પડી છે. અહીંયા આપણો જમવા માટેનો 10-15 મિનિટનો હોલ્ટ હોય છે. આજે જમીને નીકળીએ પાછા અને કરીએ આપણે જર્નીને કન્ટિન્યુ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે હોટલ માયામાંથી નીકળીને અત્યારે છે ને એપ્રોક્સ 3:30 જેવો સમય થયો છે ને આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા
અહીંયાથી આવશે આગળ આપણે વટામણ સર્કલ, ત્યાંથી વેઝલકા થઈને આપણે ધોલેરા અમદાવાદ વાળો એક્સપ્રેસ વે કનેક્ટ કરીશું. સવારના 6:45 જેવું થયું છે ને સરસ મજાની એવી સવાર પડી ગઈ છે ને આપણે વિક્ષાને ક્રોસ ઓવર કરીને નીકળી ગયા છીએ. અહીંયાથી આગળ હમણાં સરસ મજાનું પાછું અભયારણ્ય આવશે, આપણે હિંગોળગઢનું અભયારણ્ય છે. હિંગોળગઢની ધાર હમણાં વ્યૂ આવશે. ઘણીવાર તમને રાતનો વ્યૂ બતાવો, આજે થોડોક દિવસનો વ્યૂ બતાવશું, ખૂબ જ મજા આવશે. સવારમાં આપણા રવિભાઈ ડ્રાઇવિંગ કરે છે અને મહેતાજી આવ્યા હતા આપણે તારાપુરથી. આગળ તમને એમની સાથે પણ ઇન્ટ્રોડ્યુસ કરાવીએ. ફાઇનલી મિત્રો આપણે હિંગોળગઢના અભયારણ્યની અંદર એન્ટ્રી લઈ લીધી છે. તમે વ્યૂ જોઈ શકો છો. જો આ બાજુ હિંગોળગઢની દરગાહ છે ઉપર, અને આગળ છે બાલાજીની સામ્રાજ્ય બસ. તમે બંને સાઈડ વ્યૂ જોઈ શકો છો. આપણે ઘણીવાર તમને નાઇટનો વ્યૂ હોય એટલે એટલો પ્રોપર ન આવતો હોય, પણ આજે શું દિવસ થઈ ગયો છે, આપણે લેટ ટાઈમની ગાડી છે એટલે પ્રોપર આપણે વ્યૂ દેખાડવાની ટ્રાય કરીએ. અહીંયાથી હવે ડાયરેક્ટ ગાડી જશે આટકોટ થઈને જસદણ. મિત્રો આ ધાર ઉપર ક્યારેક વાહન સામે ભેગા થઈ જાય ને આવી કન્ડિશન થાય. સામેથી જે આપણે જીએસઆરટીસીના આશ્રમ વાડા બાપુનગર, મિત્રો પહાડ હતો ને એને કાપીને વચ્ચેથી રસ્તો કરવામાં આવ્યો હતો. તમે જો બે બાજુ હોય ને પાણા છે, વચ્ચેથી રસ્તો. ફાઇનલી મિત્રો આપણે ઉપર તો પૂકી ગયા. હવે અહીંથી ઢાળ છે નીચે ઉતરવાનો. એટલે થોડુંક ઉપરથી ટોપ વ્યૂમાંથી બતાવું બિહાર. મિત્રો અહીંયાથી હિંગોળગઢની હદ પૂરી થઈ જાય છે અને ખડકાણા ગામ આવે છે, ત્યાર પછી ડાયરેક્ટ જ એમનું બસ સ્ટેશન આવે છે. આવું કાંઈક હતું. તમને ઘણા બધા ટ્રાય કરી છે વ્યૂ બતાવવાની હિંગોળગઢના અભયારણ્યની. એ તો આપણે બસમાં ઘણા આગળ રૂટ બાકી છે. ત્યારે દિવસ દરમિયાન મિત્રો તમને જોવાની મજા આવશે અને આપણે જર્ની કરવાની મજા આવશે, કારણ કે વ્યૂ થોડા સારા આવે. ત્યારે જો આપણે લાલા વગર પહોંચ્યા છીએ. અહીંયાથી ગાડી ડાયરેક્ટ જશે આટકોટ જસદણ.
મિત્રો આપણે લાલાવદરને ક્રોસ કરીને તમે સહેજ જ આગળ આલો ને એટલે સરસ મજાનું સુરાપુરાનું મંદિર આવે છે લીલાપુરની અંદર. મોહન બાબાની ડેરી તરીકે ઓળખાય છે. તમને હું જો અહીંયા બતાવું જગ્યા દેખું છે જય મોહન બાબાની જગ્યા તરફ જવાનો રસ્તો. આ સરસ મજાની એવી સુરાપુરાની જગ્યા છે. આગળ તમને બાલાજીની સામ્રાજ્ય ગાડી જાય છે બતાવું છે. આપણી સાથે તારાપુરથી બે મહેતાજી જોડાણા હતા, તો તમને એમની સાથે આપણે ઇન્ટ્રોડ્યુસ થોડાક કરાવ્યો તો કેમ છે? જય દ્વારકાધીશ. પહેલા તો તમારું નામ કહી દો. અને થોડોક આપણે ગાડીના ટાઈમ વિશે વાત કરીએ તો સુરતથી કેટલા વાગે ઉપડે છે અને દેવડી કેટલા વાગે પૂગે છે? સુરતથી 9:30 ઉપડે ને દેવડી 9 વાગે પહોંચી જાય. ઓકે. અને મિત્રો આપણી સાથે આ મહેતાજી પણ જોડાયેલા છે, તો જય દ્વારકાધીશ. પહેલાં તો તમારું પણ નામ કહી દો. તો આપણે કામધેનુ ટ્રાવેલ્સની ગાડી સુરતથી ઉપડીને દેવડી સુધી ચાલે છે, તો વચ્ચે વોલ્ટ કેટલા કરે છે? 2 વોલ્ટ હોય. તારાપુર આવે 1 વોલ્ટ, આ વોલ્ટ. ઓકે. બીજી આવે 28 પાળિયા. ઓકે મિત્રો, તો આ બંને મહેતાજી આપણી સાથે તારાપુરથી જોડાણા હતા અને રવિભાઈને તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવાના બાકી છે, પણ હમણાં આગળ આપણે નિરાંતે એમને પણ તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો અત્યારે 7:30 જેવો ટાઈમ છે. આપણે જસદણની અંદર પહોંચ્યા છીએ. આ તમને વ્યૂ છે જસદણના જૂના બસ સ્ટેન્ડનો છે. જોઈ શકો છો આ એસટી એકબીડી છે. આપણે જસદણ નવા બસ સ્ટેન્ડે ભેગા હતા ને હોટલ આંબલીની અંદર આપણો એક સેકન્ડ હોલ્ટ પણ નાનો એવો ટુકડો એવો લેવામાં આવે છે. તો આપણા મહેતાજીને ચા પીવે છે અને આપણે બીજા મહેતાજી લેવા જાય છે. શક્તિ હોટલ છે જસદણની અંદર, ત્યાં આપણો હોલ્ટ નાનો એવો ચા પાણીનો લેવામાં આવે છે. અહીંયાથી નીકળ્યા. હવે અહીંયાથી રવિભાઈ આગળ ક્યાં ક્યાં રૂટ બાકી રહ્યો? આપણે રાજકોટ, પાટોડા, જુનાગઢ, પછી પીપળિયા, સાંસલી, ત્યાંથી કમડિયાથી વહી જાય આપણે સિલોરી, ત્યાંથી દેવડી. ઓકે મિત્રો, રવિભાઈ કીધું ને રૂટ બાકી છે અને આવી ગઈ છે ચા અને સામે આવી ગઈ છે બાલાજીની સામ્રાજ્ય ગાડી. મિત્રો લિવરિટી ખૂબ સરસ મજાની છે. તમે કમેન્ટ કરજો કે આમાં આપણે બ્લોગ ઉતારવો છે કે નહીં, કે તમારે જોવો છે કે નહીં, તો તમે બધા કમેન્ટ કરજો. જો કમેન્ટ વધારે હશે ને એવું હશે તો આપણે પાછો બાલાજીની સામ્રાજ્ય બસ સ્ટેન્ડ પર પણ તમને જર્ની કરીને બતાવીશું. લિવરી ખૂબ સરસ મજાની છે. સાઈડ પ્રોફાઇલમાં વેન લક્ઝરી ડિમાન્ડ સ્ટાર્ટ ધ બાલાજી. અત્યારે મિત્રો આપણે જસાપર ચોકડીને ક્રોસ કરીને નીકળ્યા. હવે અહીંયાથી આગળ ગામ આવશે પાચવડા. તમે સવારના ગામડાનો વ્યૂ જોઈ શકો છો. એકવાર રમજો, પ્યોર કાઠિયાવાડો. આપણે અમિતાભ બચ્ચને તો કીધું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો એકવાર આવો અમારા કાઠિયાવાડમાં. અને એમાં મિત્રો અત્યારે આમાં વ્યૂ જોવાની તમને એટલે મજા આવશે, કારણ કે બસ થોડેક લેટ ટાઈમની જે આપણે સુરતથી 9 વાગે ઉપડે છે વડલા પાર્કિંગેથી, એટલે શું સવારે અહીંયા પહોંચે એટલે
હું લેટ થઈ ગયું એટલે અત્યારે જો મિત્રો 8 વાગે જેવો ટાઈમ થયો છે એટલે સરસ મજાના આપણા સુરત નારાયણ ઉગી ગયા છે એટલે તમને વ્યૂઝ બહુ જોરદાર દેખાય ખેતર ને ગામડું ને આવો વ્યૂઝ હોય તો એકવાર ગામડામાં આવવું પડે આ હવા મિત્રો એકવાર જો જેને હતી કે તો 17 રોગ હોય ને એ વ્યા જાય એવો મિત્રો અત્યારે આપણે 8:15 જેવો ટાઈમ થયો છે ને જીવાપરની અંદર પહોંચ્યા છીએ વ્યૂ તમે જોઈ શકો છો સરસ મજાનું એવું ગામડું છે આ ગામમાંથી કોઈ બ્લોગ આપણો જોતા હોય તો કમેન્ટ કરી દેજો અહીંયા આપણા ભાઈને ડ્રોપ કરવાના હતા સુરતથી આવ્યા છે દિવાળીની સિઝનમાં એમને લેવા માટે પણ આવી કે ગામડાની એક આ વસ્તુ બહુ સારી છે તમે સુરત ઉતરો ને તો લેવા બહુ રેર કેસમાં આવે આપણે એવું નથી કહેતા ન આવે ગામડે તો લગભગ આવે છે અને સામાન એવડો હોય બધા ખરીદી કરીને એવા હોય જો મિત્રો ગામડામાં આવવાનું એટલે આમ તો આગળ આખું ભેહુંનું ધાણ હેલું જાય છે ગાવું ભેહું બધું ભેગું છે જો એકવાર આ તો યાર ગામડાની અસલી મજા છે આવી મજા લેવી ને તો તમારે ગામડામાં આવવું જ પડે. શું કેવું રવિભાઈ? આવું સુરતમાં જોવા મળે? આવું થોડું મળે સુરતમાં જોવા ગામડામાં જોવા મળે. હા ઓ ભાઈ, આ મજા તો ગામડા જેવા જ. અને ગામડામાં જેવી જીવન જીવવાની મજા છે ને એવી ભાઈ શહેરમાં નથી. આપણે નવા ગામને ક્રોસ ઓવર કરીને નીકળીને પહોંચ્યા છે સરસ મજાનું ગામ એટલે કે સાથળીની અંદર. હમણાં મિત્રો અહીંયા બહુ એક સુંદર મજાનું રામાપીરનું મંદિર છે, તમને આગળ હમણાં બતાવું. હમણાં રસ્તામાં જ આવશે આપણે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી આપણે દેરડી સુધી જર્ની કરવાની છે. તો અત્યારે આપણે સાથળીની અંદર ભેગા છીએ અને સમયની વાત કરીએ તો 8:30 જેવો સમય થયો છે. મિત્રો ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે સાણથલી ગામની અંદર. આ છે સરસ મજાનું એવું સાણથલીની અંદર આવેલું રામાપીરનું મંદિર, જ્યાં ઉપર લખેલું છે જય બાબા રામદેવ નકળંગ પાંગળી ગૌશાળા સાણથલી. તમે જોઈ શકો છો સરસ મજાનું એવું રામદેવ પીરનું મંદિર છે અને આવું કંઈક ગામનો વ્યૂ છે. અત્યારે આપણે ગામના બસ સ્ટેન્ડે છીએ, હમણાં તમને સામેથી પણ વ્યૂ બતાવું. તો મિત્રો આવો કંઈક મંદિરનો સામેથી વ્યૂ, તો ખૂબ જ સરસ મજાનું મંદિર છે. બધા કમેન્ટમાં જય રામાપીર લખી દેજો. હવે અહીંયાથી આગળ રવિભાઈ, અહીંયાથી આગળ આપણે કયું ગામ આવશે? ડોડિયાળા. હવે અહીંયાથી આગળ આપણે જશું ડોડિયાળા.
ક્યાં ઉતરવાનો મિત્રો આપણે સાણથલીથી નીકળ્યા અને પહોંચ્યા છીએ ડોડિયાળા ગામની અંદર. તમે ગામનો વ્યૂ જોઈ શકો છો. અને અત્યારે મિત્રો તમને ગામના વ્યૂ એટલે આપણે બતાવી છીએ કે થોડુંક રાત્રે તો હાઈવે તો તમને ઘણીવાર આપણે બીજા અધર વ્લોગમાં બતાવ્યો, પણ થોડાક તમે ગામડાના વ્યૂ બતાવીએ તો જોઈએ ને ભાઈ. તમે અમારું કાઠિયાવાડ કેવું છે, ઘણા મિત્રો આપણા સિટીમાંથી જોવાવાળા છે એ જોવે ને ભાઈ કાઠિયાવાડનો નજારો કેવો છે. રેડી વાત ને રવિભાઈ? હવે અહીંથી આપણે કયું કામ આવી છે? હવે અહીંથી આપણે બિલડી આવી. ઓકે. હજી મિત્રો ઘણા સરસ સરસ મજાના ગામડા જોવાના છે, એનો વ્યૂ ને બધું. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર, કન્ટિન્યુ રહેજો. સમજો તો ગામડાની મજા છે યાર. વાતાવરણ બોર્ડર છે ભાઈ. અત્યારે મિત્રો આપણે રવિભાઈ જણાવ્યું એમ આપણે કનેક્ટ કર્યો છે વાસાવડ ગોંડલ સ્ટેટ હાઈવે. એક બાજુ ખેતર, બીજી બાજુ ખેતર ને વચ્ચે હાઈવે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ બિલડી ગામની અંદર. તમે ગામનો વ્યૂ જોઈ શકો છો. સરસ મજાનું નાનું એવું ગામ છે અને બે બાજુ વૃક્ષ છે એટલે વ્યૂ બહુ મસ્ત આવે છે. તો ફાઇનલી આપણે દેરડીની અંદર પહોંચી ગયા છીએ, દેરડી કુંભાજીની અંદર. અને સમયની વાત કરીએ તો મિત્રો 9:45 જેવો ટાઈમ જો છે. થોડીક એવી ગાડી મિત્રો લેટ છે કારણ કે દિવાળીની સિઝન છે, પ્લસ કે થોડુંક એવું ટ્રાફિક છે. અને દિવાળીની સિઝનમાં હું બધા પેસેન્જરોને ટ્રાવેલ સામાનને એટલું બધું હોય એટલે પિકઅપ કરવામાં ડ્રોપ કરવામાં વાર લાગે. આપણા રવિભાઈ રાત્રિ દરમિયાન ખૂબ સરસ મજાનું ડ્રાઇવિંગ કર્યું છે. કામધેનું ટ્રાવેલ્સ ખૂબ સરસ મજાની મિત્રો ડબલ ક્રોસ સિંગલના કન્ફિગરેશનવાળી બસ છે. દિવાળીની સિઝનનું આપણે અગાઉનું જે બુકિંગ હોય છે એમનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો તમે એમાં અગાઉ બુકિંગ પણ કરાવી શકો છો એડવાન્સ. અને ખૂબ સરસ મજાનો આ બસની અંદર સ્ટાફ છે, ટાઈમ ટુ ટાઈમ બસ ચાલવાવાળી છે. રવિભાઈ કેવી મજા આવી જર્નીમાં? તો વાંધો નહીં. તો મિત્રો અહીંયા આપણે આપણી જર્નીને કરીએ છીએ પૂર્ણ. તો આગળ તમે કઈ બસની જર્ની જોવા માગો છો કમેન્ટ કરી દેજો. અને હજી સુધી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને વ્લોગને લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો. મળીએ પાછા એક નવા વ્લોગની અંદર.